ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. આપણી ઓનલાઈન ક્લાસમાં જેમ વાત થઈ હતી તે પ્રમાણે હું તમને આ ચેપ્ટર નંબર 9 કદર માટેના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર અહીંયા સમજાવી રહી છું. ચાલો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ. વાલો કેસરીયો કોણ હતો? વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. ચારણ એટલે કે ઘોટા બકરા ચરાવનાર અથવા ગાય ભેંસ ચરાવનાર. અગેન, વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. ક્વેશ્ચન નંબર 2, વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. ક્વેશ્ચન નંબર 3, મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી? તો આન્સર છે મરાઠા યુવાનને માથે લેણદારની ટાંપની આફત આવી હતી. ક્વેશ્ચન નંબર 4, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. ક્વેશ્ચન 5, વાલા કેસરિયાની કદર કોણે કરી? તો વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. Now let's move on question number 2, long question answers. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો કેસરિયો પોતાના ઘોડા વેચવા માટે વડોદરા આવ્યો હતો. ઘોડા બહુ સરસ હતા. મન ઠરી જાય એવા સરસ ઘોડા હતા. લોકો ઘોડા જોઈને રાજી પણ થઈ જતા, પરંતુ ઘોડાની કિંમત સાંભળીને તે લોકો ઘોડા ખરીદતા નહીં અથવા પાછા વળી જતા. આમ એકેય ઘોડો વેચાયો નહોતો. આથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. પ્રશ્ન 2, વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? પ્રશ્નનો ઉત્તર છે, જ્યારે વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં તેણે એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડા, ઘર વકરીની સામગ્રી, વાસણ, નાના મોટા પોટલા પડ્યા હતા અને એની સાથે સાથે કાળજાને કંપાવે એવા નાના છોકરાઓના બૂમ બરાડા પણ તેણે સાંભળ્યા. આ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી ત્યાં જ ઊભો રહી ગયો. ક્વેશ્ચન નંબર 3, રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? અમરેલીના સુબા એટલે કે રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. તાંબાના પતરામાં સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે કેસરિયાને મળ્યું છે એવું લખી આપ્યું અને આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. હવે આપણે નેક્સ્ટ પેજ નંબર 53 પર જઈએ છીએ. ક્વેશ્ચન 3નો ફર્સ્ટ વન મારે પિક રહી ગયું છે અહીંયા. એનીવેઝ તમે જાતે જોઈ લેજો. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પ્રશ્ન નંબર 1, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો તો બોલો. તો આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. નંબર 2, ભાઈ તારો માર્ગ તારી રાહ જુએ છે, હાલતો થા. આ વાક્ય શેઠ કેસરિયાને કહે છે. નંબર 3, તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે.
આ વાક્ય જુવાન મરાઠો એટલે કે રાઘોબા કેસરિયાને કહે છે. જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય આઈ બોલે છે એટલે કે રાઘોબાની આઈ હશે, રાઘોબાની મમ્મી હશે, એ રાઘોબાની આઈ બોલે છે અને કેસરિયાને કહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો એનો વાર્તાનો સાચો ક્રમ છે હું એ બોલી જાઉં છું, તમે લોકો ધ્યાન દઈને તમારા ટેક્સ્ટબુકમાં માર્ક કરી લેજો. 3rd નંબરનો જે છે સેન્ટેન્સ એ ફર્સ્ટ આવશે, આવી રૂપકડી કર્ણુકી નદીના કાંઠે ગરણી ગામ આવેલું છે. નંબર 2 જે ફર્સ્ટ છે એ વાક્ય આવશે, વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. 3જા નંબરનું વાક્ય જે ઉપર સેકન્ડ છે એ આવશે, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેળે બાંધી છે. 4th સેન્ટેન્સ આવશે, લાસ્ટવાળું છે જે મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાઉ. એ 4th અને લાસ્ટ આવશે, એલા તાંબાનું પતરું લાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5, 6, 7, 8 અને 9 માટેના જવાબ હું તમને પછીથી પીડીએફના ફોર્મમાં મોકલી આપી રહી છું. ક્વેશ્ચન નંબર 10 તમારે જાતે કરવાનો છે. અહીંયા આપણો ચેપ્ટર નંબર 9 કદર લેસન પૂર્ણ થાય છે. હોપ તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલો હશે. સો તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. ટેક કેર ઓફ યોર સેલ્ફ.